હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગરમીમાં પેટને ઠંડક આપે અને લૂથી બચાવે તેવું કાચી કેરીનું શરબત. એકવાર આ કાચી કેરીનું સિરપ બનાવી અને તમે તેને ફ્રીજમાં આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. પછી જ્યારે પણ શરબત પીવાની ઈચ્છા થાય ત્યારે માત્ર તેને પાણીમાં મિક્સ કરી અને શરબત તૈયાર થઈ જાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં અહીં કાચી કેરીનું શરબત બનાવવા માટે મેં 500 ગ્રામ કાચી કેરી લીધેલી છે. કેરીને પાણીથી ધોઈ લૂછીને સાફ કરી લેવાની. ત્યાર પછી વચ્ચેથી તેને આ રીતે કટ કરી અને તેમાં જે ગોટલીનો ભાગ હોય તેને અલગ કરી દેશું. હવે છરીની મદદથી આ રીતે તેને લાંબી ચીરમાં સમારી લેશું અને ત્યાર પછી આપણે તેની છાલને અલગ કરી દેશું. અહીં મેં તોતાપુરી કેરી લીધેલી છે. આ કેરી વધારે પડતી ખાટી નથી હોતી. તમે ઈચ્છો તો દેશી કેરી પણ લઈ શકો, તો તેમાં પછી તમારે મીઠાશ વધારે ઉમેરવી પડે છે. બધી કેરીને આપણે છાલ ઉતારી લીધા પછી છરીની મદદથી આ રીતે નાના ટુકડામાં સમારી લેશું. તો બધી જ કેરી આપણી સમારાઈ ગઈ છે. તે એક કાણાવાળું વાસણ લઈ લેવાનું છે. તમે આ રીતે કાણાવાળી પ્લેટ કે ચાયણી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો. સમારેલી બધી કેરી આપણે તેમાં ઉમેરી દેશું. હવે એક વાસણમાં પાણી ઉકાળી તેમાં વાયર સ્ટેન્ડ રાખી અને આ પ્લેટને તેમાં રાખી દેવાની. ઉપરથી ઢાંકણ ઢાંકી અને 7 થી 8 મિનિટ સુધી કેરીને થવા દેશું. તો 7 થી 8 મિનિટ પછી કેરી આપણી એકદમ સરસ ચડી ગઈ છે. ગેસની ફ્લેમને હાઈ રાખી અને કેરીને ચડવા દેવાની. કેરીને ગેસ પરથી નીચે ઉતારી એકદમ સરસ ઠંડી કરી લેવાની. ત્યાર પછી એક મિક્સર જારમાં બધી જ કેરીને ઉમેરી દેવાની અને ઢાંકણ ઢાંકી અને આ રીતે એકદમ સરસ સ્મૂથ પલ્પ થઈ જાય તેવી રીતે આપણે તેને પીસી લેવાનું. હવે તૈયાર કરેલા આ પલ્પનું આપણે માપ કરી લેશું. અહીં 1 કપ ભરી અને આપણો કેરીનો પલ્પ તૈયાર થયો છે. 1 કપ કેરીનો પલ્પ તૈયાર થયો છે તો આપણે એ જ કપના માપથી 2 કપ ભરી અને સાકરનો પાવડર લેશું. આજે મેં સાકરના પાવડરનો ઉપયોગ કરેલો છે. તમે તેની જગ્યાએ ખાંડ પણ લઈ શકો. 2 કપ સાકરના પાવડરની સામે આપણે 1 કપ પાણી ઉમેરવાનું છે. ઉનાળાની ગરમીમાં સાકર પેટને ઠંડક આપે છે અને ખાંડમાં ખૂબ બધું કેમિકલ હોય છે, તો બની શકે ત્યાં સુધી સાકરનો જ ઉપયોગ કરવાનો. સાકર બધી જ ઓગળી જાય અને તેમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. તો 2 થી 3 મિનિટમાં તમે જોઈ શકશો બધો જ સાકરનો પાવડર ઓગળી અને આ રીતે ઉભરો આવી ગયો છે. હવે તૈયાર કરેલો કેરીનો પલ્પ છે તે બધો એકી સાથે ઉમેરી દેશું અને હવે તેને ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. ગરમ ગરમ ચાસણીમાં આપણે આ રીતે કેરીનો પલ્પ ઉમેરશું એટલે તેમાં થોડા ગાંઠા પડશે. તો એકદમ સરસ ચમચાથી આ રીતે હલાવતા જઈ અને બધા જ ગાંઠા ભાંગી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લેવાનું. તો 2 મિનિટ પછી તમે જોઈ શકશો કેરીનો પલ્પ ચાસણીની સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. અહીં આપણો કાચી કેરીનો બાફલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આ સિરપને એકદમ માર્કેટ જેવો લુક આપવા માટે મેં તેમાં 1 પિંચ જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરેલો છે. કલર તમારે ન ઉમેરવો હોય તો એકદમ ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ પણ કરી શકો. કલરથી સ્વાદમાં કોઈ પણ જાતનો ફરક આવતો નથી. માર્કેટમાં જે કાચી કેરીનું સિરપ મળે છે તેમાં આ રીતે ફૂડ કલર ઉમેરેલો હોય છે. હું માત્ર માર્કેટ જેવો કલર દેખાય એ માટે મેં 1 પિંચ જેટલા કલરનો ઉપયોગ કરેલો છે. કલર ઉમેરી અને બધું એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે ગેસને બંધ કરી દેવાનું અને હવે કડાઈને નીચે ઉતારી અને તેને પંખા નીચે એકદમ સરસ ઠંડી કરી લેશું. અહીં કેરીના પલ્પને આપણે આંગળીથી ચેક કરીએ તો તમે જોઈ શકશો તેમાં એક હલકો એવો તાર બને છે. આ રીતે અડધો તાર બની અને તરત જ તૂટી જાય છે. બસ આવી જ ચાસણીને આપણે તૈયાર કરવાની છે. સિરપ આપણું ઠંડુ થાય છે ત્યાં સુધીમાં શરબતમાં ઉમેરવા માટેનો ઇન્સ્ટન્ટ મસાલો તૈયાર કરી લેશું. તેના માટે એક મિક્સર જારમાં 1 ચમચી વરિયાળી, અડધી ચમચી શેકેલું જીરું, અડધી ચમચી સફેદ મીઠું અને અડધી ચમચી કાળું મીઠું ઉમેરી દેશું. તમે ઈચ્છો તો 4 થી 5 મરીના દાણા પણ ઉમેરી શકો. બધી વસ્તુને આ રીતે દળીને તૈયાર કરી લેશું. 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે તો સિરપ પણ આપણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. આ સિરપને તમે કાચની બોટલમાં ભરી અને ફ્રીજમાં આખું વર્ષ સ્ટોર કરી શકો છો. પછી જ્યારે પણ શરબત બનાવવું હોય ત્યારે આ રીતે ઠંડા પાણીમાં 2 ચમચા જેટલું સિરપ ઉમેરી દેવાનું અને થોડા બરફના ટુકડા ઉમેરી દેવાના. તો ઇન્સ્ટન્ટ આપણું કાચી કેરીનું શરબત બનીને તૈયાર થઈ જશે. અચાનક મહેમાનો આવે તો પણ 1 જ મિનિટમાં આ શરબત બનીને તૈયાર થઈ જાય છે. તો ઉનાળાની ગરમીમાં પેટને અંદરથી એસી જેવી ઠંડક આપે, લૂથી બચાવે, પાચન સારું રાખે તેવું કાચી કેરીનું શરબત તૈયાર છે. તૈયાર કરેલા આ શરબતમાં આપણે જે મસાલો દળીને રાખેલો હતો એ મસાલાને ચાળીને ઉમેરી દેશું.
તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.